પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરમાં સોમવારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન અનેક પ્રકારના ઉત્સવોના કાર્યક્રમોનું પણ આયોજન થશે. બોટાદનું સુપ્રસિદ્ધ પાંડવકાલીન શિવ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે પ્રચલિત છે. નીલકા નદીના કિનારે તે આવેલ છે અને 500 વર્ષ પહેલા ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. આજે આ શિવાલયમાં ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. બાધા, આખડી, તાવતડીઓ દેવના દર્શન માત્રથી દૂર થાય છે. લોકો શ્રાદ્ધ કરવા માટે, રુદ્રી પાઠ કરવા માટે, ગ્રહ પીડા અને દોષોમાંથી મુક્તિ માટે આ મંદિરમાં પૂજા અર્ચના કરી ફળ પ્રાપ્ત કરે છે. શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર લોકોની અતિ ભારે ભીડ જોવા મળે છે. મંદિરમાં બ્રાહ્મણ પંડિતો દ્વારા વૈદિક સાથે મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી પૂજા કરાવવામાં આવે છે. શિવલિંગની ઉપર ગુંબજ બનાવવામાં આવ્યો નથી. વરખડીના વૃક્ષની છાંયમાં જ આ મંદિર આવેલું છે. આ વરખડીનું વૃક્ષ પણ ખૂબ જ ચમત્કારિક અને આ વૃક્ષનો પણ મહિમા રહેલો છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે. આજે પ્રથમ સોમવારે ભક્તો વહેલી સવારથી જ દૂધ, પાણી, બીલીપત્ર, અબીલ, ગુલાલ, ચોખા, પુષ્પ અર્પણ કરવા પહોંચી ગયા હતા. શ્રાવણ માસ દરમિયાન ભીમનાથ મહાદેવની અંદર 84નું આયોજન છે. 300 બ્રાહ્મણોને અલગ અલગ દાતાઓ દ્વારા ભોજન કરાવાય છે. લઘુરુદ્ર અભિષેક, પૂજા, મહાઆરતી કરાય છે. અમાસના દિવસે મેળાનું આયોજન પણ થાય છે, જેમાં 4 લાખ જેટલા લોકો આવતા હોય છે. જ્યારે રક્ષાબંધનના દિવસે યજ્ઞનો પવિત્ર 1000 જેટલા બ્રાહ્મણો નીલકના નદીમાં જનોઈ બદલે છે. શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે અને તમામને ભોજન પ્રસાદની વ્યવસ્થા અને દર્શનનો લાભ મળે છે. આજે શિવજીનો પ્રથમ સોમવાર. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યોય મૃક્ષે મામૃતા. હંમેશા દુઃખોને દૂર કરનારા, સદા મોક્ષ આપનારા એવા શિવજીનો આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે. ત્યારે હું મારા પરિવાર સાથે આજે ભીમનાથના દર્શન કરવા માટે આવેલી છું. ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અહીંયા ઘણા બધા શિવ ભક્તો આજે દર્શનાર્થે આવેલા છે. હું મહામંડલેશ્વર મહંત આશુતોષગીરી ભીમનાથ. બાપુ, આજે ભીમનાથ મહાદેવમાં પ્રથમ સોમવાર છે અને કેવું વાતાવરણ? અદ્ભુત વાતાવરણ છે. આમ તો શ્રાવણ મહિનો આખો ઉપાસનાનો મહિનો છે અને આખો મહિનો તહેવાર જ ગણાય સનાતન પ્રજા માટે. એટલે ખરેખર અદ્ભુત વાતાવરણ છે. થોડુંક લોકોનો ઉત્સાહ થોડોક મંદ અતિવૃષ્ટિને કારણે છે, પણ આજે મને એવું દેખાતું નથી કે હોય. ખાસ કરીને બાપુ કહેવામાં આવે કે શ્રાવણ મહિનો છે અને પાંડવકાલીન આપણું અહીંયા શિવ મંદિર છે, ત્યારે એના થોડા ઇતિહાસ વિશે પડ્યું છે. આ સ્વયંભૂ શિવલિંગ છે અને અર્જુનની શ્રદ્ધા ભક્તિનું પ્રતીક છે. એટલે હજારો વર્ષથી આ શિવલિંગ તો છે જ તે. એટલે આનો અનેરો મહિમા છે. આની પ્રથમ પૂજા અર્જુને કરેલી છે, આપ સૌ જાણો છો. અને ભીમે શિવલિંગ મૂકેલું અને અર્જુને પૂજા કરેલી, સ્થાપિત નથી, સ્વયંભૂ છે. આનું મહત્વ એ છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન કેવા કેવા ઉત્સવો? આખો મેં પહેલાં કીધું ને, આખો શ્રાવણ માસ આપણો ઉત્સવ જ છે. સનાતન હિન્દુ પ્રજા માટે શ્રાવણ માસ સંપૂર્ણ રીતે ઉપાસનાનો અને ઉત્સવનો મહિનો છે. એટલે આપણે પરંપરાગત તમામ ઉત્સવો આમ તો 30 દિવસ મનાવીએ છીએ અને ભીમનાથમાં ઓછામાં ઓછા 2.5 લાખ લોકો એક મહિનામાં પ્રસાદ લે છે. ત્યાંથી આવે છે. ખાસ કરીને પાંડવકાલીન આ શિવ મંદિર છે, દાદા પર કેટલી શ્રદ્ધા? બસ પૂરી શ્રદ્ધા છે. દાદા ઉપર શ્રદ્ધા તો દાદા જ ખેંચી લાવે છે બધાને. કે આપણે કંઈક સેવા પણ આ વખતે આપી છે, કઈ રીતની છે? હા, બ્રહ્મચોરાશી છે. બ્રહ્મભોજન થાય છે અહીંયા. 2 ગામની બ્રહ્મચોરાશી છે. પુલારપુર ભીમનાથ 2 ગામના બ્રાહ્મણો જમે છે. સાથે આપણે બધા પ્રસાદ લઈએ છીએ. પંડિતો, બ્રાહ્મણો અહીંયા ઘણા બધા રહેતા હોય છે. ખાસ કરીને કેવી પૂજા કેવા પ્રકારની? હા, લઘુરુદ્ર જે કોઈ આપણે પૂજા કરવી હોય તે બધી પૂજા થઈ શકે છે. એટલે ખાસ કરીને લોકોને શું સંદેશ શું આપશો? બસ દાદાની કૃપા છે. આવો, દર્શન કરો અને લાભ લ્યો. દેવજીભાઈ, ખાસ કરીને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પ્રથમ સોમવાર છે. કેવા શ્રાવણ માસ દરમિયાન આયોજન? અમારે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો દરરોજ 84 હોય છે, જેની અંદર 200 થી 300 ભૂદેવોને પંગતે બેસાડીને જમાડીએ છીએ. શ્રાવણ મહિનાની અંદર દરરોજ લઘુરુદ્ર 11 ભૂદેવ દ્વારા અભિષેક પૂજા, મહાઆરતી અને સોમવારે વિશેષ પૂજા અને દીપમાળાનું પણ આયોજન થાય છે. અને જેટલા પણ યાત્રિકો આવે એને ભોજન પ્રસાદનો
મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે. બ્રાહ્મણોને પંગતે બેસાડીને ચોરાશી કરી અને જમાડવામાં આવે છે. ખાસ કરીને જે પાંડુકાલીન આપણું ભીમનાથ મહાદેવ છે એના એક વિશેષ મહત્વ છે. અનેક પ્રકારની બાધા આકડી પૂરી કરવા માટે આ માણસો આવતા હોય છે. ખાસ કરીને કેવું માધ્યમ છે? શ્રાવણ મહિનો એટલે આખા વર્ષનો અમારે સુપર મહિનો ગણાય અને આખા વર્ષ દરમિયાન જેટલા યાત્રિકો આવે એ એક મહિનાની અંદર અમારે આવે છે. અને અમાસના દિવસે મેળો હોય છે. તે દિવસે 4 લાખ માણસો મેળાની અંદર આવે છે. રક્ષાબંધનના દિવસે 1.5 થી 2 લાખ માણસો આવે છે અને 1000 જેટલા ભૂદેવો આવે અને અહીંયા મંદિર દ્વારા નદીની અંદર યજ્ઞોપવિત બદલવાની વિધિ પણ કરવામાં આવે છે અને બધાને બ્રહ્મભોજન અને મહાપ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી રાખી